કચ્છના વાગડમાં નદીની કોતરમાં એક પૌરાણિક ગુફા મળી આવી। ધીરેશ્વર જાગીર પાસે નદીની કોતરમાં એક પૌરાણિક ગુફા મળી આવી। ગ્રામજનોએ ખોદકામ કરી પૌરાણિક ગુફા શોધી કાઢી હતી। ગુફામાં અલગ અલગ કોતરેલા પથ્થરો, ભીત ચિત્રો મળી આવ્યા છે। લોકવાયકા મુજબ આ ગુફામાં પાંડવો રહેતા હતા। અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, શું પહેલી વખત જ આ પ્રકારે એક ગુફા મળી આવી છે અને ગામ લોકોને કઈ રીતે ખ્યાલ આવ્યો કે અહીંયા કોઈ ગુફા હોઈ શકે છે? રાપરના ધોરેશ્વર જાગીર પાસે નદીની કોતરમાંથી એક પૌરાણિક ગુફા મળી આવી છે। સ્થાનિક લોકોને અહીંયા ગુફા હોવાની જાણ થતા કથાનું આયોજન થયું હતું। તે સમયે ગ્રામજનો ભેગા થયા હતા અને ત્યારબાદ તમામ લોકોએ અહીંયા ખોદકામ કરવાનું નક્કી કર્યું અને તે દરમિયાન આ પૌરાણિક ગુફા છે તે મળી આવી છે। ગ્રામજનોએ ખોદકામ કરીને આ પૌરાણિક ગુફા છે તે શોધી કાઢી છે। જો કે આ ગુફાનો ઇતિહાસ છે તે પાંડવો સાથે જોડાયેલો હોવાની લોકવાયકા છે અને વર્ષો પહેલા અહીંયા પાંડવો રહેતા હોવાની લોકવાયકા છે। સાથોસાથ ગુફાની અંદરથી અલગ અલગ કોતરેલા પથ્થરો અને ભીત ચિત્રો પણ જોવા મળી રહ્યા છે। આ ગુફા મળતા મોટી સંખ્યાની અંદર લોકો છે તે આ ગુફાને જોવા માટે હાલ આવી રહ્યા છે। આભાર અલ્પેશ તમામ વિગતો માટે।